પેલા હું ચહેર એમ બોલી કે હાથ કાપી નાખ્યો તો મને બે હાથે પજે ચમ કરીને લાગે. એટલે તું ડોક્ટર હોય તો મને ખબર નહીં પણ હું મોટો ડોક્ટર છું. સાચી વાત માં, સાચી વાત. તું ખાલી આ બધું ભેગું કરીને ટોકા લઈ લે. હમણાં તું હતો ને ભાઈ, એટલે ડોક્ટર કે તમને શું ખબર પડે? કે મને પડે તને નહીં પડે. હું કહું એમ કર ને કે નસ નથી, 15 દાડો પછી ફેર આવવું પડશે, હાથ કપાવવું પડશે. કીધું 15 દાડે ફેર આવીશું. એટલે ડોક્ટરે કોમ્પ્યુટર બેઠું, હું કોમ્પ્યુટર પર બેઠી હતી. આપણને તો કયું કોમ્પ્યુટર ઓપરેટ કરતા આવડતું નહીં, પણ ખાલી કીધું આર્યો ઓમ થયું, આર્યો ઓમ થયું. એટલે કે સાચું છે, એવું જ થયેલું. તો કીધું હાથ નહીં કાપવો, હાથ કાપવાનો નથી. કારણ કે મારું સેવક જો હાથ વનું હોય તો મને પજે ચમ કરીને લાગે. એટલે બે હાથે પજે ના લાગે તો મારું નામ માતા ના કહેવાય. તો અત્યારે આલા કળિયુગ નું સતયુગ બતાવું ના તો હું ચેહર ના કહેવું ભાઈ. એટલે અત્યારે આલા હાથ દાખલો કરો, એ સર્ટિફિકેટ ભીખા ભુવાની ચેહર આલે. જગતમાં દેરો છે ગોમત્ર નહીં જતો રે. નેનું મંદિર હોય તો એમાં માતા હાજર હ ભાઈ, વિજયભાઈ દેવ હાજર હ. પણ ગોખલે ચેહર અલગ છે અને દીવા એનું પરમોણ અલગ હ ભાઈ. ઉમેદ પર અરજી ભગત જતા રહે એટલે કોઈ ગોગો જતો નહીં રહ્યો. કોઈ ભગત જતા રહે એટલે કોઈ ગોગો નહીં જતો રહ્યો. લાલાભાઈ છે ગોગો સજ. ચેહોર ભગત જેવા ભુવા નહીં મળે, નારાયણ મેહોર જેવા મને ભુવા નહીં મળે, અરજી ભગત જેવા મને ભુવા નહીં મળે, સાણંદ કમસી ભગત જેવો વિહત સેવક નહીં મળે. એટલે આ જે થઈ ગયા ને એ દેવના નામથી જીવીને જતા રહે. અને આજે એમનો ગીત ગવાહી, એમને જીવન એવું જીવ્યા એટલે ગવાહી. અને એવું ને એવું જો કદાચ આ બુવા મન રાખશે, આ ભેગા આવી ગયા તો યોને દોડ મંગળ હારો જ ગવાહી. એટલે કે વસ્તી ધજાગરો કર્યાવાની રહેતી નથી. પણ જેના દેવની ખબર હશે અને જેના દેવની રીતભાતની મુરજીભાઈ ખબર હશે, એની ધર્મની ધજા જ ફરક છે. કોઈ ધજાગરા ના નહીં થઈ અને ધર્મની ધજામાં ડાઘ પડતો તો મારા ચહેરના રોમ રોમ કરવા લખો ભાઈ. આ સભાની અંદર જે કોઈ જેવો ભાવ લઈને બેઠ્યું છે એવું આ ગોગાના જોગણીના જહુના રોમ પૂરું કરશે ભાઈ. હું ભીખા ભુવાની ચેહર મેરડી હું ગોગો પૂરું કરે ભાઈ.